ગુડ મોર્નિંગ, હેવ નાઇસ ડે. કેમ છો તમે બધા? મજામાં છો? હું છું તમારો પ્રશાંત મિસ્કિન અને મારા મિસ્કિન બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઉઠી ગયો છું, હમણાં વાગ્યા છે 11:20. તમે જોઈ શકો છો. ઝૂમ કરીને બતાવું તમને, બતાવી દઉં. 11:20 નીકળી ગયો છું બહાર, કેમ કે કામ કરવું બહુ જરૂરી છે. કામ વગર પૈસા આવે નહીં અને ડ્રાઈવર છે એ આવતા નથી, એટલે નીકળી ગયા આપણે. બસ સીએનજી ની લાઈન બહુ મીઠી છે. સીએનજી પુરાઈ હજુ ઊંઘ આવી રહી યાર, કેમ કે કાલ રાતે અમે લોકો એટલા થાકી ગયા ને, ઊંઘ જ નહીં એમ કહું તો બી ચાલે. કેમ કે હમણાં લગ્નની સિઝન ચાલી રહી છે ને બધી જગ્યાએ હાજરી એટલું બધું લોડ વધી ગયું ને મારા દિમાગમાં કે જેની કોઈ હદ નહીં. જોઈએ આજનો દિવસ મારા માટે કેવો જાય ને આજનો દિવસ તમારો બી કેવો જાય એ જરૂરથી કોમેન્ટમાં કહેજો. તો મળીએ જલ્દી નેક્સ્ટ ટેકમાં. હું સીએનજી પુરાઈ દઉં, કેમ કે લાઈન બહુ મોટી થઈ ગઈ છે. પેટ્રોલ બી પુરાવાનું હોય, પેટ્રોલ બી 1500-2000 નું પેટ્રોલ નખાવડાવી દઉં, સીએનજી ફૂલ કરાવડી દઉં, એટલે આજનો દિવસ આપણો ચાલી જાય. 2-3 દિવસ ચાલી જાય એટલે કોઈ વાંધો આવે નહીં. જલ્દી નીકળીએ યાર, જોઈએ શું કરીએ, મને કાંઈ ખબર પડતી નહીં શું કરવાનું એ જોઈએ. હા, અમારા પાર્થભાઈ છે. પાર્થભાઈ મકાન બતાવો અમને લઈને આવે કે આમ તો જો કે ભાઈબંધ હે. કેટલા સ્ક્વેર ફૂટ હે ભાઈ? આ 4500 સ્ક્વેર ફૂટ. મજબૂત લાગે ભાઈ. કમાઈ જ લેવું યા ભાઈ. 4 છોકરા હોય તો વાંધો ના આવે. રોડ ટચ છે ને જગ્યા. આ સેમ્પલ હાઉસ રેડી કર્યું હમણાં એમનું. ઓ મારી આખું તો મારું મકાન રેડી. બાથરૂમ મૂક્યું. કેવું ચાલે મારા ભાઈ તારી કોલેજ કેવી ચાલે? જોરદાર ને? નાના ભાઈએ 4 વાર ડીશ લીધી છે. થોડુંક તો શરમ કર લે, પણ તું થોડીક તો શરમ કર લે. 4 વાર ખાય કોઈ જાડો નહીં. 4 વાર ખાધું ને, 4 વાર. એવું ના હોય યાર, 4 વાર ખાઈ
થોડુંક તો શરીર વધારે કઈ કહેવા જેવું નહીં. આ લોકો જવા દે ને, આ લોકો બીજાના ત્યાં આવીને આરા ડીશો વધારે ખાલી ખાલી બહુ તારો ચા તો ભાઈ તમને આરા શરમ આવી જોઈએ થોડુંક બોલતા પહેલા. તમે કોકના મેરેજમાં આવો છો તો ભાઈ ખાવાનું પહેલા આપણા ભાઈબંધના મેરેજ જોવાય. તું મારી વાત સાંભળ. મારે તારું કોઈ વાત સાંભળવી નહીં રહેવા તો. फाइनली सुपड़ा साफ हो गया इधर और महीम भाई मैं निकल रहा हुआ है अभी भाई શું પીવું જ્યુસ ને બધું પણ બધું આપણે આપશે બધું ખાવાનો નાસ્તો બાકી છે જ્યુસ ને બાકી મને ભૂખ નહીં લાગી રહેવા દે યાર નીકળી નાના છે ને તારા ગળાનો તો ભાઈ ચાલશે હું મરવાનું નહીં ભાઈ ઉતારશે નહીં ખાવાનું નહીં ઉતાર બેસ. તો ગાઈઝ વાગી ગયા છે 4:04 મેં ઘરે પહોંચી ગયો છું હું. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને બીજું તો કઈ કહેવા નથી માંગ્યો. પ્રેન્કની તૈયારી ચાલુ છે એટલે રાહ જોજો પ્રેન્ક વિડીયો આવે એની. અને બીજું તો કઈ નહીં મોજ કરો કેમ કે આટલા આ વખતે તો મારું ફેસ બતાવીને કઈ બોલી ના શક્યો કેમ કે હું એન્જોય કરવામાંથી ઊંચો નતો. બહુ મજા આવી ગઈ. મતલબ કે શું કહેવાય પેલું ગરબા નાઇટ હતી આજે અને 1-2 દિવસ પછી મેરેજનું છે એમના એટલે મેરેજનું બી આપણે વ્લોગ નાખીશું. મેરેજનું બી જોજો તો કન્ટિન્યુ રહેજો કેમ કે હવે તો મને જબરદસ્ત ઊંઘ આવી રહી છે. પહેલા તો જઈને હું સૂઈ જઈશ. તો મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ. લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલ. બાય.